વડોદરામાં પગ પર સુસાઇડ નોટ લખી પરિણીતાનો આપઘાત, સાસરિયાના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું। વડોદરાના ઉંડેરા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં સાસરિયાના શારીરિક માનસિક ત્રાસથી કંટાળીને 31 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પરિણીતાએ આપઘાત કરતા પહેલા પોતાના પગ પર જ અંતિમ શબ્દો લખ્યા હતા, જેમાં તેણે લખ્યું હતું કે જા રહી હું દુનિયા સે, પતિ अपने घरवालों को खुश रखे, मैं सहन नहीं कर पाई पिटाई। પરિણીતાના આ કરુણ શબ્દો તેની ઉપર થતા અત્યાચારની ગંભીરતા સ્પષ્ટપણે દર્શાવે છે। મૃતકના પરિવારજનોના જણાવ્યા અનુસાર લગ્ન બાદથી જ તેને પતિ અને સાસરિયાઓ દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો હતો। પતિના મારઝૂડ અને કંટાળાજનક વર્તનથી આજીજી પોકારીને આખરે તેણે આ અત્યંત પગલું ભરાવવાની ફરજ પડી હતી। આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પરિણીતાના પગ પર લખેલી સુસાઇડ નોટને આધારે પોલીસે પતિ તથા સાસરિયાઓ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।